નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત વિષયાંક ચેપ્ટર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળમાં આજે આપણે એના દાખલાઓ જોવાના છે. એ શરૂઆત પહેલા આપણે સૂત્રો તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્રો જે આપેલા છે એ જોઈએ કે પહેલા બે પરિમિતિના અને બે ક્ષેત્રફળના દાખલા એટલે કે સૂત્ર છે. એમાં પહેલા આપણે જોવાનું છે કે જે પરિમિતિનું જે સૂત્ર ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસમાં જે 4 જે તમને બાજુ આપેલી છે 4 ગુણ્યા કેટલી થશે? લંબાઈ થશે. અને બીજું છે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબ વત્તા પહોળાઈ એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ. અને પછી ક્ષેત્રફળનું જોઈએ કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ચાર સૂત્રો આપણે પહેલા તમને આવડવા જોઈએ, પછી આગળ આપણે એમાં દાખલા આપણે જોવાના છે. એ ચાર સૂત્રો તમારે તૈયાર કરી લેવાના રહેશે. હવે જોઈએ આપણે એના આગળના સ્વાધ્યાય જે 11.1 ના દાખલાઓ જોઈએ. હવે સ્વાધ્યાય 11.1 માં પહેલો પ્રશ્ન છે. પહેલો જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો કે લંબાઈ છે એ જમીનની લંબાઈ છે એ 500 મીટર છે અને પહોળાઈ છે એ કેટલી છે? 300 મીટર છે. તો પહેલો આપણે પ્રશ્ન પહેલો જે આપેલો છે પહેલો છે કે તેનું ક્ષેત્રફળ શોધો. તો પહેલા આપણે મેળવવાનું છે ક્ષેત્રફળ. શું મેળવવાનું છે? તો કે ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે? કે જમીનના લંબચોરસ ભાગની એટલે કે લંબચોરસનું મેળવવાનું છે. પહેલા આપણે એનું ક્ષેત્રફળ મેળવીએ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર એ સૂત્ર મેં તમને લખાવ્યું આગળ. એ સૂત્ર પર આપણે પહેલા સૂત્ર લગાડવાનું છે એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબ ગુણ્યા પગ. લંબાઈ છે તમને આપેલી છે, લંબાઈ છે 500 મીટર એટલે આ લખવાનું છે 500 મીટર એટલે મી એટલે મીટર ગુણ્યા પહોળાઈ છે એ 300 મીટર. તો બરાબર આ બેનો બરાબર કેટલો જવાબ આવશે? તો એ બેનો ગુણાકાર કરવાનો હોય કે 500 ગુણ્યા 300 બરાબર ગુણાકાર કરવાનો હોય તો પહેલા આપણે કાઢી નાખવાના બે બાજુ છે 0 છે એ 0 પહેલા કાઢી નાખવાના અને 5 નો અને 3 નો પર નાખવાનો ગુણાકાર એટલે 5 ગુણ્યા 3 એટલે 5 તેરીને 15 5 તેરી 15 અને 0 છે ગણી લેવાના 1 2 3 અને 4. તો કે 1 2 3 અને 4 એકમ દશક 100 હજાર 10,000 લાખ એટલે 1,50,000 જે 1,50,000 ચોરસ મીટર આવશે. ચોરસ મીટર એટલે 100 મીટર અથવા મીટર સ્ક્વેર લખવા તો મીટર વર્ગ લખવા. આપણે મીટર વર્ગ લખીએ જે આમાં મીટર વર્ગ લખેલ છે 1 મીટર વર્ગ. 1 મીટર વર્ગ જે છે એ ચોરસ મીટર છે. આ લખેલું છે આપણે લખીએ ચોરસ મીટર. આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે ભણીએ તો કે ચોરસ મીટર છે જે એ પણ લખી શકીએ અને મીટર સ્ક્વેર એટલે કે મીટર વર્ગ પણ લખી શકીએ. તો હવે શું કીધું છે? બીજું છે કે 1 મીટર વર્ગ એટલે કે 1 ચોરસ મીટર જમીનની કિંમત રૂપિયા 10,000 હોય તો તેની કિંમત શોધો. તો કે જે જમીન છે એ જમીન ચોરસ મીટર જમીન કેટલી છે? તો કે 1,50,000 ચોરસ મીટર જમીન છે. તો એ કેટલી હશે? તો પહેલું તો આપણે લખવાનું છે કે 1 ચોરસ મીટર જમીનની કિંમત 1 ચોરસ મીટર જમીનની કિંમત રૂપિયા 10,000 છે. તો તેથી 1,50,000 ચોરસ મીટર જમીનની કિંમત કેટલી? બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કેટલી? તો ત્રિરાશિ પ્રમાણે પહેલી સંખ્યા આ પહેલી, આ બીજી અને ત્રીજી જવા દેવાની છે છેદમાં. તો કે પહેલી જે સંખ્યા છે આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. તો પહેલી સંખ્યા તો આપણે ગુણાકાર કરવાનો છે કે 1,50,000 ગુણ્યા 10,000 બરાબર અને છેદમાં 1 લખવાનું હોય તો 1 ન લખીએ કે તો ચાલે. પણ હવે પહેલા આપણે 0 કાઢી નાખીએ અને 15 અને 1 નો ગુણાકાર કરીએ એટલે 15 1 શું થયું? 15 0 ગણી લઈએ 1 2 3 4 5 6 7 અને 8 0 છે. તો અહીં 8 નાખી 1 2 3 4 5 6 7 અને 8 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અને અબજ એટલે કે 1 અબજ 50 કરોડ
1,50,00,000,000 આપણે એ શું આવશે રૂપિયા તો આની આપણે એની શું થઈ કિંમત થઈ તો કે 1,50,00,000,000 એની કિંમત આવશે આવી રીતના દાખલો શું કરવાનો છે આપણે ગણવાનો રહેશે આવો હવે બીજો એ દાખલો આપણે આપેલો છે બીજો છે કે જેની પરિમિતિ 320 મીટર છે જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો તો પરિમિતિ તમને આપી દીધી કે ચોરસ જે છે ચોરસ છે એ ચોરસની પરિમિતિ તમને આપી દીધી કે 320 મીટર છે તો હવે એ ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે એ મેળવવા માટે શું કરવું પડે પહેલા તો કે જેની લંબાઈ મેળવવી પડશે લંબાઈ ચોરસની કેટલી છે આપણે ખબર નથી એટલે લંબાઈ કેટલી હશે એ મેળવવા માટે શું કરવાનું છે પહેલા આપણે લખવાનું છે લંબાઈ મેળવવાની છે એટલે લંબાઈ આવી રીતના પહેલા મેળવવાનું લંબાઈ બરાબર ચોરસ આપેલું હોય તમને આ 400 મીટર આપેલા હોય 400 મીટર એક પરિમિતિ તમને આપી દીધી હોય ને 400 મીટર હોય તો તમારે આવી રીતના સૂત્ર લખવાનું છે કે લંબાઈ બરાબર ચોરસની પરિમિતિ અને છેદમાં પરિમિતિ એટલે કે ચોરસની પરિમિતિ બરાબર એટલે કે જે ચાર ભાગ છે એને ભાંગી નાખવાના કેટલા વડે 4 વડે ભાંગી નાખવાના એટલે આપણે મળશે એની લંબાઈ મળશે એટલે કે 320 ના છેદમાં 4 320 ચોરસની પરિમિતિ કેટલી છે તો કે જેની પરિમિતિ 320 મીટર છે તો કે પરિમિતિ છે તો તમને આપેલી છે ચોરસની પરિમિતિ એ 320 મીટર તમને શું આપેલી છે 20 મીટર આપેલી છે એટલે કે 320 ભાગ્યા કેટલા કરવાના છે તો કે 4 કરવાના છે 320 ભાગ્યા 4 કરીએ 320 ભાગ્યા 4 એટલે કે અહીંયા 4 ના પાડામાં 32 ક્યાં આવે કે 4 અઠા ને શું થઈ જશે 4 અઠા 32 0 0 0 0 0 જાય ક્યાં લખવાનું છે ઉપર બરાબર આનો જવાબ આવશે 80 મીટર કેટલો આવશે 80 ખાલી મીટર ચોરસ મીટર આવશે નહીં ખાલી મીટર આવશે કેમ કે પરિમિતિ છે એટલે તમને આને ચોરસ લગાડવાનું નથી એટલે ખાલી મીટર લંબાઈ જે છે તમને લંબાઈ મળી ગઈ કે લંબાઈ છે તમને લંબાઈ કેટલી છે તો કે 80 મીટર હવે આપણે મેળવવાનું જે છે એ ચોરસ ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે હવે તમને સૌ ચોરસ ભાગનું ક્ષેત્રફળ મળી જશે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે લંબ ગુણ્યા લંબ લંબાઈ ગુણ્યા લંબાઈ હવે એ બેનો ગુણાકાર કરીએ તો 80 મીટર ગુણ્યા કેટલા કરવાના છે 80 મીટર લંબાઈ કેટલી છે ચોરસની હવે તો કે 80 મીટર છે તો 80 મીટર ગુણ્યા કેટલા કરવાના છે 80 મીટર બરાબર હવે 80 ગુણ્યા 80 કરવાના આયા હોય ત્યારે 0 કાઢી નાખવાના 8 ના 8 નો ગુણાકાર કરી નાખવાનો 88 તો કે 64 બે 0 કરી નાખવાના 1 અને 2 એ બરાબર શું આવશે તો કે 6400 ચોરસ મીટર 6400 ચોરસ મીટર તો આનું આપણે ક્ષેત્રફળ જે ચોરસ છે ચોરસ ભાગનું ક્ષેત્રફળ 6400 ચોરસ મીટર થશે હવે ત્રીજો દાખલો છે કે જેનું ક્ષેત્રફળ 440 મીટર વર્ગ છે એટલે કે 440 ચોરસ મીટર છે કે જેનું ક્ષેત્રફળ 440 ચોરસ મીટર છે અને લંબાઈ 22 મીટર છે લંબાઈ કેટલી છે 22 મીટર તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો તેની પરિમિતિ પણ શોધો તો પહેલા આપણે આમાં શું આપેલું છે કે લંબચોરસ જે છે એ લંબચોરસ પ્લોટ આપેલો છે લંબચોરસ પ્લોટમાં લંબાઈ તમને આપી દીધી છે એક લંબાઈ 22 મીટર છે પહોળાઈ ખબર નથી તો પહોળાઈ ક્યાંથી મળશે એ પહેલા મેળવવાનું છે કે જો આ તમને જેનું ક્ષેત્રફળ તમને કે જે લંબચોરસ પ્લોટ છે એનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે કે 440 ચોરસ મીટર આપેલું છે તો પહેલો આપણે લખવાનું છે કે લંબચોરસ નું ક્ષેત્રફળ જે સૂત્ર જે છે લંબચોરસનું સૂત્ર જે છે ક્ષેત્રફળનું એ સૂત્ર પહેલા લખી નાખવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર તો કે લંબાઈ ગુણ્યા શું આવશે પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા આ રીતના પણ લખી શકીએ એટલે કે લંબાઈને આપણે l વડે દર્શાવીએ લંબાઈને l વડે અને b છે એ પહોળાઈ છે એટલે કે b એટલે પહોળાઈ l ગુણ્યા b તો બરાબર હવે અહીં આપણે છે કે લંબચોરસનું ક્ષેત્રફળ તમને આપી દીધું છે લંબચોરસનું ક્ષેત્રફળ છે તમને આપી દીધું છે કેટલું આપેલું છે 440 ચોરસ મીટર એટલે ચોરસ મીટર આપેલું છે એટલે તમારા જવાબમાં એ પહોળાઈ જે આવશે એ લખવાનું છે 440 જે છે લખ નાખવાનું લંબાઈ તમને આપેલી છે 22 લખેલું છે અને ગુણ્યા
b આપેલો છે b એટલે પહોળાઈ આપેલી નથી એટલે b નો b મૂકી દેવાનો. હવે બરાબર જે હવે શું કરવાનું છે કે પેલા 440 પેલા મૂકી દેવાના. 440 બરાબર હવે 22 b નો 2 નો ગુણાકાર કરી નાખીએ એટલે 22 નું થઈ ગયું 22b. 22b પેલા લઈ લેવાનું છે એટલે કે ઊંધું કરી નાખવાનું છે. હવે કઈ રીતના કે 22b બરાબર 440 ઉલટું ઊંધું કરી નાખવાનું છે. હવે જે સમીકરણ આપણે આગળ ભણી ગયા 7મા ધોરણમાં કે સમીકરણમાં પેલા b લઈ લેવાનું છે. અહીંયા b પેલા શું લેવાનું છે b બરાબર 440 અને જવા દેવાના 22 ને જવા દેવાના છે ક્યાં છેદમાં. તો b બરાબર શું જવાબ આવશે 22 ને છેદ ઉતાવળ ઉડાડી દેવાના 22 દુ 44 22 દુ 44 એક 0 વધ્યા છે એટલે આ આવશે 20 20 નું આવશે 20 મીટર 20 મીટર b બરાબર એટલે b એટલે પહોળાઈ બરાબર તમને આવી ગયું તો કે 20 મીટર. હવે મેળવવાનું કીધું છે આપણે કે જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો. પહોળાઈ છે તમને 20 મીટર આવી ગઈ. તેની પરિમિતિ પણ મેળવો. તો પરિમિતિ મેળવવાની છે. પરિમિતિ મેળવવા માટે પહેલા આપણે શું કરવાનું છે કે જેનું સૂત્ર લખવાનું છે કે લંબચોરસની પરિમિતિ એટલે 2 લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 2 કૌંસમાં લંબાઈ છે તમને આપેલી છે. લંબાઈ પેલા લખવાની છે. લંબાઈ તમને કેટલી આપેલી છે તો કે 22 મીટર પ્લસ પહોળાઈ આપેલી છે તો કે પહોળાઈ આપેલી છે 20 મીટર બરાબર 2 હવે કૌંસમાં જે તમને સંખ્યાઓ આપેલી છે એનો પહેલા આપણે કરવાનો છે સરવાળો. 22 અને 20 બરાબર કેટલા થશે તો કે 42 મીટર બરાબર. હવે કૌંસની જે આગળ છે 2 આપેલા છે આ 2 આપેલા છે એનો કરવાનો છે ગુણાકાર એટલે 42 થઈ જશે 42 દુ 84 મીટર. આમાં ચોરસ મીટર લખવાનું નથી કે જે ક્ષેત્રફળ હોય તો ચોરસ મીટર લખવાનું છે નકર ચોરસ મીટર લખવાનું પરિમિતિ હોય ચોરસ મીટર લખવાનું નથી એટલે કે 84 મીટર. તો આની પરિમિતિ તમને થશે કે જે પ્લોટની પરિમિતિ 84 મીટર થશે અને પહોળાઈ છે જે પહોળાઈ તમને આપેલી છે 20 મીટર. આવી રીતના તમને અહીંયા 500 મીટર એટલે 500 મીટર વર્ગ જે તમને આપેલું હોય 500 મીટર ચોરસ મીટર આપેલું હોય તો પહેલા અહીંયા 500 લખવાના છે. પછી 22 ની જગ્યાએ 21 આપેલા હોય અથવા 35 આપેલા હોય તો 35 લખ નાખવાના ગુણ્યા કરી નાખવાના. b પહોળાઈ આપેલી હોય તો પહોળાઈ લખવાની અને l ન આપેલો તો l નો l લખ નાખવાનો એટલે કે 35 ગુણ્યા l કરી નાખ્યા અને 500 એને ભાગી નાખવાના l બરાબર 500 એટલે 35 કરી નાખવાના. આવી રીતના મેળવી રાખવાનું. l આપેલો હોય એટલે કે લંબાઈ આપેલી હોય તો લંબાઈ, પહોળાઈ આપેલી હોય તો પહોળાઈ લખ નાખવાની. જે મેળવવાનું હોય એ આગળ લખી અને ભાગાકાર કરી નાખવાનો રહેશે. પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં પણ લખી શકીએ. પ્રશ્ન ચોથો છે દાખલો જે ચોથો છે એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. પરિમિતિ જે લંબચોરસની પરિમિતિ જે છે એ 100 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 35 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો પહેલા આપણે એનું શું મેળવશું પહેલા તો કે પહેલા મેળવવાનું છે પહોળાઈ. પહોળાઈ કેટલી હશે એ પરિમિતિ તો આપી દીધી છે પણ જે આપણે પહોળાઈ કેટલી હશે એ મેળવવાનું છે અને પછી મેળવવાનું છે ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ મેળવવાનું છે. જ્યારે પરિમિતિ જ્યારે તમને મેળવવાનું કીધું હોય કે પરિમિતિ તમને આપી દીધી હોય કે એક લંબચોરસની પરિમિતિ આપેલી છે તો પરિમિતિ આપેલી હોય તો પહેલા આપણે પરિમિતિનું સૂત્ર પહેલા લખવાનું છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ એટલે કે લંબાઈ પ્લસ પહોળાઈ. હવે લંબાઈ પ્લસ પહોળાઈ જ્યારે તમને હવે ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રફળ આપી દીધું હોય ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર આપેલું હોય 100 ચોરસ સેન્ટીમીટર આપેલું હોય લંબાઈ 35 મીટર આપેલી હોય તો આપણે શું કરવાનું છે કે જે એમાં ક્ષેત્રફળનું સૂત્ર લખ નાખવાનું છે. એ ક્ષેત્રફળનું સૂત્ર લખીને આવી રીતના કરવાનું અને પરિમિતિ આપેલી તો પરિમિતિનું પહેલા સૂત્ર લખી નાખવાનું. પરિમિતિનું સૂત્ર લખાઈ જાય પછી ક્ષેત્રફળ મળશે કે જ્યારે ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબાઈ તમને આપેલી દીધી છે કે લંબાઈ 35 સેન્ટીમીટર છે અને પહોળાઈ આપેલી નથી તો બરાબર 2 કૌંસમાં લંબાઈ છે એ લંબાઈ તમને આપેલી છે 35 સેન્ટીમીટર અને
પહોળાઈ છે પહોળાઈ આપેલી નથી, પહોળાઈ બરાબર આપણે લઈ લઈએ b લઈ લઈએ અને લંબચોરસનું છે જે લંબચોરસ છે એ લંબચોરસની પરિમિતિ એટલે કે એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે એટલે આ લખવાનું છે 100. હવે બરાબર જોઈ લઈએ કે જે તમને 35 + b 35 + b થાય નહીં તો આગળ તમને બે આપેલા છે એ બે છે એના કાઉન્સની સાથે આપણે કરવાનું છે ગુણાકાર એટલે કે 2 ની સાથે 35 નો ગુણાકાર કરી નાખવાનો અને 2 ની સાથે b નો ગુણાકાર કરી નાખવાનો છે એટલે 100 ના 100 પેલા નાખવાના છે 100 બરાબર. હવે આ બે નો ગુણાકાર કરીએ એટલે 35 દૂનું થઈ જશે 70 35 દૂ 70 સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નહીં લખો સેરાસમાં લખી નાખજો 35 દૂ 70 પ્લસ b ની 2 ની સાથે b નો ગુણાકાર એટલે 2 હું આવશે 2b. હવે એનું ઊંધું કરી નાખવાનું છે સમીકરણ આપણે બનાવી નાખવાનું કે બરાબર છે પાછળ જવા દેવાના બરાબર 100 આપેલા છે પાછળ જવા દઈએ આગળ લખ નાખીએ 70 પ્લસ 2b બરાબર કેટલા લખ નાખવાના 100 લખ નાખવાના આગળ છે તમને બરાબર જે સંખ્યા છે બરાબર જવા દેવાની પાછળ સમીકરણ આપણે આગળ બની ગયા ચેપ્ટર એ પ્રમાણે કરી નાખવાનું છે પહેલા લખ નાખવાનું છે 2b બરાબર 2b પેલા લઈ લેવાનું b એટલે કે સલ વાળો જે છે એ પેલા લઈ લેવાનું છે પછી 100 લખના બરાબર પછી સંખ્યા કઈ છે તો કે 100 છે 100. હવે અહીંયા તમને +70 આપેલા છે તો જે ડાબી બાજુ અને જમણી બાજુ જાય ડાબીથી જમણી બાજુ જાય તો શું થઈ જશે અહીંયા માઈનસ શું થઈ જશે 70 પ્લસ હોય તો માઈનસ થઈ જાય અને માઈનસ હોય તો અહીંયા થઈ જાય પ્લસ થઈ જાય તો 2b બરાબર 100 માંથી 70 જાય તો કેટલા વધે 300. હવે b બરાબર 30 ના છેદમાં કરવાના છે 2 તો b બરાબર કેટલા તો અહીંયા આવશે 15 દુ ને 15 દુ 30 તો b બરાબર આવે 15 હું આવશે 15 સેન્ટીમીટર. તો અહીંયા આવશે b બરાબર b એટલે પહોળાઈ બરાબર આવશે 15 સેન્ટીમીટર. હવે આપણે મેળવવાનું જે છે શું મેળવવાનું છે હવે મેળવવાનું છે ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ કોનું ક્ષેત્રફળ મેળવવાનું છે કે જે લંબચોરસનું એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમને આપી દીધી છે લંબાઈ બરાબર 35 સેન્ટીમીટર અને ગુણ્યા પહોળાઈ મળી છે 15 સેન્ટીમીટર. તો આ બેનો કરવાનો છે કોનો 35 અને 15 નો કરવાનો છે ગુણાકાર 35 ગુણ્યા કરી નાખવાના 15 બરાબર એકમ દશકની 16 5 ને 1 ની સાથે 5 નો ગુણાકાર એટલે 5 * 5 3 * 1 = 25 નો 5 નો વધી પડી 2 5 તેરી 15 15 અને 2 15 ને 2 17 5 ના 5 7 7 ને 5 12 નો ગબડો વધી પડી 1 3 ને 4 4 ને 5 500 ને કેટલા આવશે 2500 લાવશે 525 ચોરસ સેન્ટીમીટર 525 ચોરસ સેન્ટીમીટર. આનું ક્ષેત્રફળ આપણે થશે ક્ષેત્રફળ બરાબર જે તેનું ક્ષેત્રફળ શોધો તો કે 525 ચોરસ સેન્ટીમીટર અને પહોળાઈ જે મેળવી છે પહોળાઈ બરાબર કેટલા આવશે 15 સેન્ટીમીટર. પાંચમો દાખલો જે છે તમને આપેલો છે કે એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. એક ચોરસ બાગ છે અને એક લંબચોરસ બાગ છે એના જે ક્ષેત્રફળ જે છે ક્ષેત્રફળ એ સરખા છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય ચોરસ બાગની જે બાજુ જે છે એનું 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો. તો પહેલા તો આપણે આમાં ક્ષેત્રફળ જેટલું છે એટલે કે એક ચોરસ અને એક લંબચોરસ જે બાગ છે એનું ક્ષેત્રફળ કેટલું છે એ ખબર આપણે પહેલા નથી એટલે કે સરખું છે કેટલું હશે એ જોવા માટે શું કરવાનું છે પહેલા કે જો ચોરસ બાગનું બાજુનું માપ 60 મીટર હોય છે એટલે કે ચોરસ બાગની બાજુ એટલે કે લંબાઈ ચોરસ બાગની જે લંબાઈ તમને આપેલી છે 60 ચોરસ મીટર છે એટલે કે 60 મીટર આપેલું છે એ 60 મીટર આપેલું છે તો એના દ્વારા આપણે ચોરસ જે છે એ ચોરસનું ક્ષેત્રફળ મળી જશે એટલે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર
લંબાઈ ગુણ્યા લંબાઈ તો બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ છે તમને આપેલી છે એ જોવાનું છે લંબાઈ છે કેટલી આપેલી છે લંબાઈ છે 60 મીટર 60 મીટર ગુણ્યા 60 મીટર બરાબર 60 ગુણ્યા કરીએ 60 તો પેલા 0 કાઢી નાખવાનો 100 અને 100 નો ગુણાકાર કરી નાખવાનો 60 36 અને પાછળ બે 0 લગાડી દેવાના 1 અને 2 તો બરાબર થશે 3600 ચોરસ મીટર 3600 ચોરસ મીટર તો આનું આપણે ક્ષેત્રફળ આવી ગયું 3600 ચોરસ મીટર 3600 ચોરસ મીટર હવે મેળવશે કે લંબચોરસ ભાગની લંબાઈ તમને આપેલી દીધી છે પહોળાઈ આપેલી નથી આગળના આપણે દાખલો જોઈ તે એ પ્રમાણે એટલે આ લખવાનું છે લંબચોરસ પરિમિતિ મેળવવાની છે તો કે લંબાઈ આપેલી છે પણ જે પરિમિતિમાં જે લંબચોરસની પરિમિતિમાં જે સૂત્ર જે છે એ મેળવવાનું છે કે લંબચોરસની જે પરિમિતિ જે છે એ મેળવવાનું રહેશે કે જેમાં લંબચોરસ ભાગની લંબાઈ છે એ સોરી પરિમિતિ નહીં પણ જે ક્ષેત્રફળમાં પહોળાઈ જે છે એ મેળવવાનું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તે ક્ષેત્રફળમાં પહોળાઈ આપેલી નથી પહોળાઈ કેટલી હશે એ મેળવવાનું છે તે ક્ષેત્રફળમાં હવે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે એ જોવું હોય કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે તો કે એક ચોરસ ભાગ અને એક લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ સરખા છે કેવા છે અહીંયા સરખા છે તો આનું પણ એટલું છે અને આનું પણ એટલું છે તો અહીંયા આવશે 3600 ચોરસ મીટર એટલે આવશે એમ લખવાના 3600 લંબાઈ જે તમને આપેલી છે લંબાઈ કેટલી છે તો કે 90 પણ પહોળાઈ આપેલી નથી એટલે એના બરાબર લઈ લેવાના શું લઈ લેવાના છે 2 લઈ લેવાના છે હવે આપણે દાખલો ભણ્યા છે એ જ પ્રમાણે 3600 બરાબર આ બેનો ગુણાકાર એટલે 90 b પેલા લઈ લેવાનો 90 b એટલે ઉલટું કરી નાખવાનું ઊંધું કરી નાખવાનું છે 90 b બરાબર 3600 હવે b પેલા લઈ લેવાનો b બરાબર 3600 અને છેદમાં ક્યાં જવા દેવાનું છે 90 ને નીચે છેદમાં જવા દેવાનું છે એટલે ભાગાકારમાં b બરાબર કેટલા થશે 0 0 ઉડાડી દઈએ હવે 9 ની સાથે જોઈએ કે 9 ની સાથે જોવાનું છે કે 9 અને 37 ઉડે છે 9 ચોક 36 અને 0 વધ્યા અને 4 હશે 4 અને 1 0 એટલે 40 શું આવશે તો કે 40 મીટર શું આવશે 40 મીટર b બરાબર 40 મીટર b એટલે પહોળાઈ એટલે પહોળાઈ જે છે તમને આપેલી છે એ કેટલી થાય 40 મીટર હવે છઠ્ઠો જે દાખલો આપેલો છે એ પેલા રકમ આપણે જોઈએ રકમ વાંચ કરીએ કે એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેને દરેક બાજુનું માપ કેટલું થશે અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવડે તે પણ નક્કી કરો તો પહેલા શરૂઆતમાં આપણે એક તાર છે એ લંબચોરસ આકારમાં વાળેલો છે એ લંબચોરસ આકારમાં જે છે એની આપણે પરિમિતિ જે છે એ પરિમિતિ આપણે કેટલી થશે એટલે કે જેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ જે છે 22 સેન્ટીમીટર છે એટલે કે તાર જે છે ચોરસ આકારમાં વાળેલો છે એટલે વાળેલો જે ચાર આવે ત્યારે આપણે એની પરિમિતિ મેળવવાની છે તો પરિમિતિ પહેલા મેળવીએ એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ તો 2 કૌંસમાં લંબાઈ છે તમને આપેલી છે 40 સેન્ટીમીટર પ્લસ લેવાના છે 22 સેન્ટીમીટર તો આ બરાબર 40 અને 2 નો સરવાળો કરીએ 40 પ્લસ 22 તો બરાબર કેટલા થશે તો કે 2 ના 2 અને 4 ને 2 તો કે 100 62 તો 62 ગુણ્યા કરવાના છે 2 62 ગુણ્યા 2 કરીએ તો 2 દુ ને 4 અને 100 દુ ને 12 એટલે કે 124 શું આવશે તો કે સેન્ટીમીટર 124 સેન્ટીમીટર તાર છે એ વાળેલો છે કે કેવા આકારનો લંબચોરસ આકારનો તાર છે એ વાળેલો છે 124 સેન્ટીમીટરનો હવે છે આગળ આપણે જોઈએ કે જો તેને ખોલીને પાછો ખોલી નાખવાનો છે ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં
આવે તો તેની દરેક બાજુનું માપ એટલે કે ચોરસમાં માપ કેટલું હશે એ મેળવવાનું છે. તો એ મેળવવા માટે આપણે લેવાનું છે કે જે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે કે ચોરસની પરિમિતિ તમને આપી દીધી છે કે જે લંબચોરસ અને ચોરસ જે પરિમિતિ છે એ સરખી છે કે જે આકાર જે છે તારની લંબાઈ જે છે તે તમને કુલ લંબાઈ આપેલી છે એ લંબાઈ તમને 124 સેન્ટીમીટર છે. તો આની પણ 124 સેન્ટીમીટર આપેલી છે પણ ચોરસમાં લંબાઈ કેટલી થશે એ આપેલી નથી એટલે કે 124 સેન્ટીમીટર અને ગુણ્યા l બરાબર આપેલા નથી એટલે લખ નાખવાનું l આ બેનો ગુણાકાર એટલે કે 124 બરાબર એટલે કે 4 શું થઈ જશે l. હવે લઈ લેવાનું છે પહેલા આનું ઊંધું કરી નાખીએ એટલે કે 4 l બરાબર 124 વેલો લો તો કે l બરાબર 124 ના છેદમાં જવા દેવાનું છે 4 124 ના છેદમાં l બરાબર 4l બરાબર 124 અને આનું ઊલટું કરી નાખવાનું એટલે કે 4l બરાબર 124. હવે l બરાબર 124 ના છેદમાં કેટલા આવવાનું છે 4 l બરાબર કેટલા થશે એ જોવાનું છે આપણે. તો 124 ભાગ્યા કરવાનો 124 ભાગ્યા 4 એટલે કે 4 તેરી 12 0 0 4 ઉતાર્યા અને 4 એકુ 4 એટલે બરાબર આવશે અહીંયા 31 આવશે 31 સેન્ટીમીટર. શું આવશે 31 સેન્ટીમીટર. તો કે ચોરસમાં જે માપ તમને આપેલું છે એ 31 સેન્ટીમીટર છે લંબાઈ અને લંબચોરસમાં જે છે લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર છે. હવે આપણે મેળવવાનું જે છે તમને કે બાજુનું માપ મળી ગયું. કેટલું માપ હશે તો 31 સેન્ટીમીટર અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે તે પણ નક્કી કરો. કયો આકાર એટલે બે આકાર છે લંબચોરસ અને ચોરસ. તો પહેલા આપણે લંબચોરસનું લઈએ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર એટલે 40 ગુણ્યા 22 40 ગુણ્યા કેટલા કરવાનું છે 22 40 ગુણ્યા 22 કરીએ તો અહીંયા આપણે 40 ગુણ્યા કેટલા કરી નાખીએ 22 એકમ 10 કરી 0 2 ની સાથે 0 નો ગુણાકાર 0 અને 2 ચોક 8 2 ની સાથે 0 નો ગુણાકાર 0 અને 2 ચોક 8 0 8 અને 8 એટલે આવશે 880 ચોરસ મીટર અથવા મીટર વર્ગ લખેલી પાલ છે 880 મીટર વર્ગ પર લખી શકીએ અને 880 ચોરસ મીટર પર લખી શકીએ. હવે એવું છે આપણે કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા શું આવશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ કે ચોરસનું લંબાઈ કેટલી આપેલી છે તો કે 31 ગુણ્યા 31 સોરી આ આવશે સેન્ટીમીટર આવશે. શું આવશે મીટર નથી પણ શું છે સેન્ટીમીટર છે એટલે આ આવશે સેમી. હવે 31 ગુણ્યા 31 કરીએ એકમ 10 ની 0 3 ની સાથે 1 નો ગુણાકાર 3 એકુ 3 3 તેરી 9 1 ની સાથે 1 નો ગુણાકાર 1 એકુ 1 3 એકુ 3 1 નો 1 3 ને 3 100 અને 9 ના 9 બરાબર તમને થશે કે 961 ચોરસ સેન્ટીમીટર 961 ચોરસ સેન્ટીમીટર. તેથી હવે કયા આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો. કયો આકાર વધુ ક્ષેત્રફળ નક્કી કરે છે કે લંબચોરસ કે ચોરસ તો કે ચોરસ 961 થી વધુ છે તેથી ચોરસ આકાર વધુ આવરે છે ક્ષેત્રફળ વધુ આવરે છે. આવી રીતના દાખલાઓ જે તમને હોમવર્કમાં પણ બીજા દાખલા મેં કરાવ્યા એવા આપવું તો તમારે જાતે તમારે આવી રીતના કરવાના રહેશે.